બાકી એવું છે જો અચાનક કઈ હું પ્રોબ્લેમ આવી જાય કે ખબર ના પડે સવારે 5 વાગ્યાની આમ નામ વાત છે આ કામ મમ્મી નું જોઈ કોઈ નો આવે બધાય ત્યાર માથે દૂધ ખાઈ લે હા ત્યાર માથે બધાય દૂધ ખાઈ લે હો દઈ દે બસ બસ આવતી રહે બસ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને હવારના અટાણે 9 વાગી ગયા ને જય શ્રી કૃષ્ણ કરો જય આજે છે ને તમને એમ થતું હશે કે હજી કેમ સીવું તૈયાર નથી થઈ તો આ સીવું શું થયું તું સવારમાં શું થયું તું હા જો એમ થયું તું એને છે ને સવારમાં 5 વાગ્યામાં જ ઉલટી થઈ હતી એટલે પછી અટાણે આપણે મેડમને ફોન કર્યો મેં કીધું આ સીવું નહીં આવે અટાણે તો જો કે રમે કઈ છે નહીં પછી કઈ થયું નથી પણ હું આવ્યું છે નહીં અટાણે કાલે ખાવામાં તો મોરી પડી ગઈ હતી બપોરે એ બટકો ખાધું હતું હાઈ ધરાર મેં રોટલી ને ખવડાવી હતી પણ એને ભાવતું નતું પછી દાદીને રાવ કરતી હતી કે અમારી મમ્મી કે મને ધરારી કે ખવડાવે આમ કરે દાદી પાસે જઈને મને મારી મમ્મી ધરાર ખવડાવે કે કેમ કરતી હતી ધરાર ખવડાવે ને એમ કહેતી હતી ને પછી સવારે 5 વાગે ઉલટી થઈ તી મોરે જરીક આવી ગઈ હતી અટાણ તો કઈ છે નહીં પણ આજનો દી હવે છે ને જવા નથી દેવી ત્યાં જાગે જ છે પાછું હુતી એને ખાવામાં અટાણ કઈ દીધું નથી હું કોઈ માગે તો જ દેવું બાકી ચા ને દૂધ આપ્યું હતું એને ચા પીવો તો હું ચા ને દૂધ આપું ને મમ્મી કે માગે ને જેકી થાય તે માગશે ઈ કે અટાણે કે ધરાર કઈ ન દેતી કે કઈ ખવડાવ્યું નથી ખાતું ને કઈ ખાતું નથી ને કઈ ઘડીક વાર તો હવાર મમ્મી ને કે ઘોડિયામાં જ મને હિંચકાવ હતી કેટલી કલાક હતી તો દાદી એને ઘોડિયામાં હિંચકાઈ વાર ખામને એમ હતું કે 5 વાગે વહેલી ઉઠી છે ને હુઈ જાહે પાછી પણ ઉઠી તો નહીં એમને ખાલી હિંચકતી હતી આજે તો રાતે એમ તો 2 વાર ઉઠી હતી સાંજે 10:30 હતી ને તે 12:30 વાગે ઉઠી ને પાછી 2:30 વાગે ઉઠી હતી નકર તો એકાદ વાર ઉઠીએ તો ઉઠે ને ખવારે સીધું એનું પડે પણ આજ 2 વાર તો ત્યાં ઉઠીને સવારે પછી 5 વાગે આમ મારી પાસે ઉઠી હોય ને એટલે એને ખો કર્યું ને તાતા છે ને ઉઠી ગઈ પછી મેં વાહામાં હાથ ફેરવો ને તાતા બેઠી થઈ ગઈ ને ઉલટી થઈ ગઈ પછી મેં ઊભી ચટચટ કરી લીધી ને હું કર નાખ હું કહું પછી તા ન થઈ ઉલટી ને પાછી ધ્રુજી જાય ઉલટી થાય ને એટલે બીવે છે આમ કોઈ દિન થતી નથી પણ એ ઝીણકી હતી ત્યાં એક વાર થઈ હતી હું ખવડાવતી હતી ને થઈ હતી આમ ધ્રુજવા માંડે એકદમ ની ઉલટી થાય એટલે પછી બીવે કરે નહીં એક વાર થઈ જાય એવું છે ને પછી જો ટાણવાઈ ગોદડું થોઈ ને હૂકવી દીધું ઘડીક તની જરવા નાખી દીધું પછી મેં કીધું હૂકવું વચન નથી પાડવો નકર આપણે વિરમભાઈ ને હમણાં ખબર જ તમને છે કે નહીં જો કળમાં અચાનક કંઈક થઈ ગયું હતું આપણે વચન વાળું એકદમ નું ભેરુંથી આમ ઉપાડ લઈએ તો કંઈક થઈ જાય કળમાં પછી વાર 2-3 દી ઠેકાણે આવીએ એટલે ઘડીક નીંજરવા મૂકી દીધું ચાકડી હૂકવી દીધું આમ તો ઉઘાડ છે આજ એટલે લગભગ તો હુકાઈ જાય નહીં વાંધો આવે પણ નક્કી ના કહેવાય આજ વરસાદ ન આવે સારું તો ગોદડું હુકાઈ જાય કા બરાબર ને હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને હવારના આજે માં સીવું જરાક બેટરી ડીમ થઈ ગઈ વરી અટાણે જરીક ઢીલી પડી હવારે તો મેળે હતી રમતી હતી મારે અટાણે જરીક આમ કઈ તાવ જેવું કે ના પણ એને ગમતું ના થાય ગમતું નથી ક્યાંય એને સેવ ઉભી રે આમ જો ઈ કરે આમ જો તાર દાળ ભાત ખાવાનું તારા હાટુ દાળ ભાત આકડી બનાવી તો હું ખાવ ખીચો હા ખીચામ કઈ છે જોજે ખીચામ કઈ છે ખીચામ કઈ છે ને તાર પપ્પાને કહેજે આમાં આમ જો ખીચામ હું ન ખાય ખીચામાં ઈ તો એને ખબર છે હું ન ખાય ઈ અમાર ઘેર તો મમ્મી તૈયાર થઈ જાય ને એટલે મારી માં પાસે જાય એને વરી ઝીણકો મામો એનો જીત મામો શીખડાવે ઈ કે હવે ઈ કે આપણે પૈસા કેની પાસે લેવાના છે તારી મમ્મી પાસેથી કે તારી નાની પાસેથી
હું દેતી હોય ને તો મારી પાસે ન આવે, એની નાની પાસે જાય ને પછી આમ કે પૈસા દ્યો, પૈસા દ્યો લે એમ કે જો નાની પાસેથી લે ગધનું હા. નાની પાસેથી પૈસા લઈ આવે લે નાની પાસેથી હા અટાણે એક નીંદર કર લઈ ને થોડું ખાઈ ને તો એને મેળે પાછી વેલી ઉઠી ને વેલી ઉઠી એટલે હા થોડોક દાળ ભાત ખાઈ આકડી ને પછી છે ને હું જાય ઓલે ચોરા આકડી બફાઈ જાય ને તો પછી મૂકીએ દાળ હો. તો ચોરાનું શાક તો બનાવી લીધું ને હવે જો રોટલા ઘડી પછી ભાત મૂકી દેવા, દાળ બફાઈ ગઈ ને પછી દાળ વઘારવી ને શિવાની છે ને દાદીને મને હુરાવી દ્યો ઈ કે સવાર વહેલી ઉઠી હતી ને તે દાદીને હુરાવી દો હતી, પછી મમ્મી હુરાવતી હતી ને થોડીક વારમાં તો પાછી ઉઠી હતી કાશી નીંદરે, વળી પાછા મમ્મી હિસકાવવા ગયા, વળી હિસકાવી ને વળી પાછી હોઈ ગઈ. હવે નહીં વાંધો, હવે ઉઠશે તો નીંદર પાકી જાહે, પછી લગભગ તો મેળે ગાડી આવી જાહે. બેન ખાવાનું ભાવે કે ન ભાવે એ ઉઠે પછી ખબર પડે. પણ જો શિવાની હજી ઉઠી જ છે, મમ્મી અહીં પપ્પાની વાટ જોવે છે, હજી પપ્પા આવ્યા નથી. હા હવે આવવા જ જોઈએ. ગામડે ગયા તો વાર તો લાગે ને શિવ દાદા વાં ગયા, આપણે નતા શિવ વાં ગયા ઓલા ગામડે રેકડામાં નથી આપણે બેઠ્યું હે શિવ ઈ ગામડે ગયા દાદા, આપણે જે કરવાનું ગયા તા ન્યા ગયા. હવે આવવા જોઈએ હમણાં. દાદા ને મામાનું ગામ છે. હા દાદા ને મામાનું, આ મારી મમ્મી નું મામાનું ગામ ને આ તે દી અમે ગયા તા. હવે જો ભાત આકડી થઈ જવા એવા દાળ વઘારતા ને એટલે પછી આકડી ખાઈએ, ઘડી કઈ બેસતા તા આમ મેળે આવી જા. હજી ઉઠી હતી હો, હું પીવું તો લેવ દો, નથી પીવું. આ શિવ માંદી તો આમ બધાય માંદા. હા હો આમાં સીવું માંદી તમને ગમે નહીં ક્યાંય, ના કરતો આમાં સીવું ઠેકડા જ મારતી હોય. ઠેકડા જ મારતી હોય, બંબાટ ઠેકડા જ મારતી હોય. અમને મારે પાછી હો. હા વાગી ગયા ને છે ને જો પબ્બાભાઈ ને દવા છાંટવાનું હાલે છે. સવારથી આવવાના હતા, ઊભી રહેતું ઓલી રાયડું નાખેશ ગટુડી, સવારથી આવવાના હતા પણ પછી છે ને બપોર પછી આવ્યા. સવારે એને કંઈક કામ આવી ગયું હોય છે તે બપોર પછી આવ્યા હતી. 3 વાગ્યાને ચાલુ કરી દવા છાંટવાનું. તે જો દવા છાંટે ને શિવન છે ને દાદા લઈ ને ગેસ ભૂમીને ઘેર. શિવ આજ છે ને રબડ જેવી થઈ ગઈ, અણશક્તિ ટૂંકમાં આવી ગઈ, કંઈ ખાધું ને ખાવું ને ભાવતું ને તે અણશક્તિ આવી ગઈ. એટલે પછી છે ને એને મજા ને થાવતી, મને કે તું તેડીને ફેરવતી. બપોરની તેમને મતી તેડીને ફેરવીને અંદર ઘરમાં રમાડીને પછી મેં કીધું તને હાથ પગ ધોઈને અસલ કપડાં બદલાવ દઉં. પાણીવાળું જરાક હાથ ફેરવીને કપડાં બદલાવી દીધા. એ દાદા કે હાલ આપણે ભૂમીને ઘેરી કે આટો મારી આવીએ ને તારે ગામમાં જવું હોય તો એક ગામમાં સ્કૂટરમાં જઈએ, તો બધું ના જ પાડતી હતી. પછી તો એ દાદા લઈ ગેસ ભૂમીને ઘેર તે આકડી છે ને આવતા રહે પાછા. બાકી એવું છે જો અચાનક કંઈ શું પ્રોબ્લેમ આવી જાય કે ખબર ના પડે. સવારે 5 વાગ્યાની આમ નામ વાત છે. એક નીંદર સવારે કરી લીધી સવારે, એટલે બપોરે 10 વાગે હુવરાવી હતી. તે 12 ને 12:30 વાગ્યા સુધી સૂતી રહી હતી. એટલે સારું એ બપોર પછી ન સૂતી, બપોર પછી સૂત ને જો 4 વાગે એ કહેતી હતી કે મારે સૂવું. મેં ઘડી કે ઘોડિયામાંય નાખી, પણ જો એ બપોર પછી સૂત ને તો છે ને સાંજે પછી મોડે રહી સૂત.
એટલે હવે અટાણે ને હુવરાવી નથી ને તેડીને ફેરવીએ રમાડીએ પછી ભલે સાંજે વેલેરી હુઈ જાય. અટાણે એક બિસ્કિટ ખાધું, બપોર દાળ ભાત દીધા ને અહીં લઈ આવી, મેં કીધું અહીં ખવડાવું તો એક ચમચી ભરી બસ, પછી મોટું જ ન ખોલ્યું, મારે નથી ખાવું ઈ કે નથી ભાવતું. મમ્મી જો જવાર વાટવા પૂગી આવ્યા, મમ્મી આ જવાર ઓલું થળિયા નાખી ગઈ ને હવે મુરિયા તો આ પાકી ગઈ હાવ, પાકી પાસી હાવ પારવી છે ને હા તે આવો હાથના કાંડા જેવા થયા. હેડી છોડવા હેડી થી જરાક ઝીણેરા છે એવા જો થઈ ગયા. આ તો હાવ કાપી કાપી નાખે થી ખાય, નકર આ ગાય થોડી ખાય. ગાયું ના ખાય, ભેં હોય તો ખાઈ જાય. હા ગાયું ના ખાય ને થળિયા નાખી ગઈ મારાથી તો મંદલ તરત જ બેહી જાય. આમાં નતે એક દી કોમેટી કિરણબેન તમે એક ખડવાટવા ચાવ ને કે બાદ જાતા હોય તે અટાણો ભીનામાં મારાથી ન વટાય, આમ આડેદી એક ગદપ ને હોય ઈ વાટતી હોય, પણ આ ભીનામાં તો આપણું કામ જ નહીં ને એમાં આમાં હાવ કામ નહીં, ખડતા હજી વરાપ હોય તે વટાઈ જાય. હા તમારાથી મંદલ આ મમ્મી નું જ કામ આ છે ને, પપ્પા કે કોઈ ન આવે, ભાવેશ ભાઈ કે હું કે આ કામ મમ્મી નું હોય, કોઈ ન આવે. બધા ત્યાર માથે દૂધ ખાઈ લે. હા ત્યાર માથે બધા દૂધ ખાઈ લે. કામ પૂરું એક વાટવી હોય, પૂરો એક ભેં કે હોય તો વળી વધારે જોઈ. ગાય ને તાજી વાર છે, દિવાળી ઢોકળી વ્યા હે પણ નાખ્યું તો વારો આવશે ને એમને એમ તા નહીં ઉભા રખાય. હા ને આમાં સવારનું તમને જણાવું કરતી હતી કે આપણે ગઈકાલે જે હમણાં 2-3 દી થયા આપણે શિલ્પાબેન નું કહીએ કે શિવ હાટું માનતા રાખી, તો ફાઇનલી કાલે ની અરે જો વાત થઈ જ ગઈ, કેમ કે ગઈકાલના વિડીયોમાં મેં જણાવી દીધું હતું, એ આપણા કાયમી વિડીયા જોવે છે એટલે મેં જણાવી દીધું હતું કે શિલ્પાબેન તમે ઇન્સ્ટા મેસેજ કરજો તો આપણે કોન્ટેક્ટ થાય ને વાત થઈ જાય. તાતા એ વિડીયો બસ જોઈ લીધો ને એને તરત જ ઇન્સ્ટામાં રિક્વેસ્ટ આવી ને એટલે મેં એને આન્સર આપ્યો ને પછી અમે વાત કરી લીધી, મેં કરી, મમ્મીએ કરી, શિવુએ. તો એ છે ને શિલ્પાબેનને મહેસાણા રહી દરબાર છે, એને 2 દીકરા છે ને દીકરી નથી ને કિરણબેન કે માનતા તો મેં એક કેદીની રાખ લીધી, તમને તો કે હમણાં કીધું મારા મનથી તો કે મેં કેદીની કે માનતા રાખ લીધી, તમે ઉપાધિ કરો માં ને કે ઈ ચોખ્ખું બોલવા માંડશે ને એટલે ઈ કે હું પૂરી કે કરી આવીશ, મારે કે અહીંથી 50 કિલોમીટર જેટલું થાય કે પણ તમે ગમે તઈએ કે કંઈક પણ હુકમ થાય તો આવજો ઈ કે અહીં આપણે એની હારે વાત કરી જો વિડીયો કોલમાં. હા વિડીયો કોલ કરીને અમે છે ને એની હારે વાત કરી લીધી ને મારે તો ઈ કે આ 2 દીકરા છે ઈ કે સીવું કરતા હતા જોયું તો એને મજા આવે. અમારી નાની બેન કે એમ જ કરતા હોય. એને જો બહુ અરખ છે એવું છે ને વાતો બસ બધે કર્યું. મેં કીધું ખૂબ આભાર હું કહું. આમાં જો બધા કોમેન્ટ કરે કે શિલ્પાબેન અટાણે કરે ને એટલું અટાણે આ કલયુગમાં કે કોઈ કે કરી ન હગે. શિલ્પાબેન નો ખૂબ દિલથી આભાર ને આમાં બધાએ શિલ્પાબેન નો આભાર કીધો. આજુ કોમેન્ટ ના જવાબ દેતી હતી શિલ્પાબેન જેવું માણસ ન થાય કે અટાણે કે બહુ ઓછા માણસ જડવા મુશ્કેલ છે. આને તો દિલથી પ્રેમ કરે છે, દિલથી. ને એ કે શિવન માં દીકરીજી કે માની લીધી કે ને મારે કે 2 દીકરા ભણાવવા જાય ને મારે કે ટાણા હાચવવાય, એક છઠ્ઠું મોટો ભણે ને બીજો એથી નાનો છે, મારે ટાણા ને હાચવવાય. તો કિરણબેન કે હું નેવરી ન હોય, હું કે વિડીયો તો તમે કે કેટલો ટાઈમ થી જોઉં છું કે 1.5 વર્ષ થઈ ગયું પણ હું કોમેન્ટ ન કરતી. પછી મને કે શિવ કે રોટલી બનાવતી હોય ને કે મને મન થયું કોમેન્ટ કરવાનું કે પછી મેં કોમેન્ટ ચાલુ કર્યું ને તો અહીંયા મને એમ થયું કે હું કિરણબેન ને કહી દઉં કે એટલે કે મેં તમને કહી દીધું કે એવું છે. તો મેં કીધું હાલો તો ઘડીક વાર વાતું કર્યું પછી છે ને હું 2 દીકરા હોય ને પછી પાછી આપણે વાતું કરશું. એને રાંધવાનો ટાઈમ થઈ ગયો તો 6:30 જેવું થઈ ગયું હતું. મેં કીધું હવે તમે રાંધી લ્યો પછી હવે પાછી આપણે વાત કરશું ને હું અમારું કઈ કામ પડે તો કેજો. હવે છે ને વાત થઈ ગઈ ને મમ્મી તો નિરાયત આપણે. હા પછી આપણે એને મળી લીધું ને એની સામે જ આપણે વાત કરી લીધી. એની સામે જ વાત કરી લીધી ને તી નિરાયત. હવે એને બહુ જ નરખ થયો વાત કરી હતી. હવે બસ જો કરણ ને પછી સાંજે કીધું, મેં કીધું વાત અમે કરી લીધી ને મમ્મી ને એવા મમ્મી ને ઘરે કીધું તો કે બસ કે હવે કે આપણે નિરાયતી કે તો એવું છે. હા હાલો દવા થોડીક વાટી લો ને પછી વાટી લો. હા બધી વાટલી હું ભાઈ એક ટાણું હાલે હાય છે એક ટાણામાં તમે રહ્યા છે શ્રાવણ મહિનો તો મને તમે કેમ કે હવારે તમે કીધું તું કે આજે કઈ ખાવું નથી એટલે મને હવારે એવું લાગ્યું હતું. મમ્મી આ તો શ્રાવણ મહિનો રહેશે. હા તો ઈ હરખું ખાઈ લ્યો. ભાત ને આવ્યા
મમ્મી છે ને લીંબુ લઈને આવ્યા છે, કેમ કે વાંધો નહીં હવે નહીં રેવાય. હા આજથી આજ બીજો દિવસ ભૂખ લાગી નથી કઈ. ના પણ તમારે તો આમે કાયમ ની ટેવ છે ને એક હા, ટાઈમ જ સવારનું જરાક નાસ્તો હોય. હા બટક કટક હવાર કરીએ ને જે ઈ જરી કોઈલું થાય હવાર પણ બેગ દીક થઈ જાય ને અઠવાડિયું પછી તમને એવા મુકાઈ જાય ટેવ પડી ગઈ. ટેવ પડી જાય હરખું ખાઈ લેજો તમે તમારે નિરાતે બેહી હમ. મમ્મી સીવું ને થોડીક વાર રહીને લઈ આવું ગઈશ ભૂમિને ઘેર દાદા તો આવ્યા મૂકીને હા પછી ત્યાં વધાવી દો. થોડીક વાર રહી નહીં, પાછી રમતી હતી. હા અહીંયા રમતી હતી અહીં તેડીને ફેરવવાનું કહે ને તે પપ્પા કે જરીક વાર રહીને પછી લઈ આવજો ત્યાં રમતી હતી સીવું લઈ આવીએ આપણે ને હજી તો ચાવ ચાવ કરતી હતી ને તા છે ને હરેવડું આવી ગયું પપ્પો ભાઈ જો આકડી જ દવા છાંટીને ગયા ને અમારે એવું જ થાય દર વખતે જો અહીંયા દવા છાંટીએ ને તો એ છે ને માથે હરેવડું તો આવી જ જાય એટલે વાહા લગણ જે દવા છાંટી હોય વાહા લગણ આવે ને હરેવડું એમાં પછી દવા હરખી ન લાગે 2 કલાક તો ઓછામાં ઓછી ન આવવું જોઈએ માથે તો અસર લાગી જાય અમે પહેલેથી પપ્પામાં જોઈએ દવા છાંટી ને તે વરસાદ આવ્યા વગર રહ્યો જ નથી અટાણે જો આકડી આવી ગયો બહુ નતો આવ્યો થોડો થોડો આવ્યો તો પણ આવી તો જઈએ છે શિવ ઓહો એ ભૂમિને રાંધવા લાગે તો હે હમણાં તો મેળે નથી ગાડી આપણે ઘેર ને હવે તો આઈ મેળે થઈ ગઈ ભૂમિ પાસે આવીને કા રોટલા બનાવેસ તો હે અટાણે તાર મોઢા ઉપર સ્માઈલ આવી હવાર નહીં એમની મતી પડી ગયેલ મોઢું કા હાલ ઘરે જાવું ને શિવ ઘરે જાવું ને જવાબ નથી દેતી જતી હાલ ફૂલ એમ કે ફૂલ ફૂલ નથી ફરવું આમ જોતા એ શિવો તું અટાણે હાવ મેળે આવી ગઈ એટલે તો શિવ મોજમાં આવી ગઈ શિવ ભૂમિન ઘેર જઈને ફૂલ મોજમાં આવી ગઈ તાર ભૂમિન ઘેર જાવું તું હે એવું હતું એટલે તો આવ આવી ગયો તો તને હે અમને તો એમ હતું જ નહીં કે શિવાની આજ મેળે આવશે પણ વાંધો ન આવ્યો અહીંયા જઈને રમતે ચડી ગઈ ને એ કે ભૂમિ કે એને થોડું ઘણું ખાઈ લીધું ઈ કે ને અટાણ રોટલા જો ભૂમિને કરવા લાગતી હતી તે રમતી હતી એટલે હવે વાંધો નથી કા સવારનું તો અમારે ઘેર તો કઈ ખાધું નથી બપોરે 1 ચમચી બસ દાળ ભાત ખાધા એવું છે શિવનું તો શિવ મોજમાં તો આપણે મોજમાં કા હા એ કેસ શિવ મોજમાં જ બધાય મોજમાં ઘડીક વાર તો છે ને બપોરે દાદા એ પછી ઓલું થઈ ગયું હતું દાદાને કે શિવને મેળ નથી એટલે આમ જરાય મજા નથી આવતી એટલે જ લઈને ભાગ્યા હતા તી આજ જો હરખું ન થાત ને તો પછી મને એમ જ હતું કે ટાઢોળાનું છે ને વાટ ન જોવાય એટલે કાલે હું સવારે નકર પછી વહી જાય તો હવે આજ તો વાંધો ન થટાણે તો પછી જોઈએ આગળ ના નારિયેર છે ને એની જવાણા કર્યા ને તે કે લેતી જા નારિયેર નું બહુ ભાવે ને શું હા ચડી ગયો ઘેર પી ગયો તો હા ચડી ગયો જો દાદા વાટ જ જોવે ચરિયા આવી ગયા દાદા દાદીમાં બર્તન લઈ ઈ તો મોજમાં આવી ગઈ મોજમાં હા પૂગી આવ્યા કા પૂગી આવ્યા ને ઓહે જતી ઓહે પાછી તો બેસી જાઓ